નમસ્કાર, ગુજરાત તકના સ્પેશિયલ સેગમેન્ટ આપણું સુરતમાં હું સંજયસિંહ રાઠોડ આપનું સ્વાગત કરું છું. ગુજરાત તકના આ બુલેટિનમાં આપણે વાત કરીશું સુરતની અલગ અલગ ન્યૂઝની, જે તમને જાણીને પણ નવાઈ લાગશે કે સુરતમાં આ શું થઈ રહ્યો છે. ન્યૂઝના આ બુલેટિનમાં સૌથી પહેલા શરૂઆત કરીશું સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી, જ્યાં 3 વર્ષનો એક બાળક પોતાના ઘરની સામે રમી રહ્યો હતો ત્યારે એક અજાણ્યો વ્યક્તિ એનો અપહરણ કરીને ચાલ્યો ગયો હતો. જો કે પોલીસે આ સમગ્ર મામલે 1 કલાકની અંદર કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે. સાથે સાથે જે બાળકનું એનું અપહરણ કરવામાં આવ્યું હતું એને પણ બરામદ કર્યો છે. બાળકના અપહરણ કેસના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક બાળક ઘરની સામે રમી રહ્યો છે ત્યારે એક અજાણ વ્યક્તિ એમની પાસે પહોંચે છે અને બાળકને બહેલાવે છે, ફૂસલાવે છે અને ત્યારબાદ બાળકને ઉઠાવીને ત્યાંથી ચાલ્યો જાય છે. આ સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવી સામે આવ્યા બાદ જ્યારે ઉધના પોલીસને સમગ્ર મામલે માહિતી પ્રાપ્ત થાય છે ત્યારે પોલીસ સક્રિય થઈ જાય છે. અલગ અલગ 3 ટીમો બનાવીને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે. ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર જે છે SN દેસાઈ તે તાત્કાલિક આ મામલાની ગંભીરતા સમજીને પોતાની ટીમો અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સમાં લગાવે છે અને ત્યારબાદ 1 કલાકની અંદર આ બાળકને શોધી કાઢવામાં આવે છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે. આરોપીની ધરપકડ કરતા પણ સીસીટીવી આજે સામે આવ્યા છે એમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે આરોપી પોતાના ઘર પાસે ઉભો છે ત્યારે પોલીસ ટીમને પકડી પાડે છે. તો આ સમગ્ર મામલે જે આરોપી છે પહેલા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યો છે તે એ શરૂઆતમાં પોતાનું નામ પપ્પુ યાદવ જણાવી રહ્યો હતો અને ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા આરોપી પોતાનું ઓરિજિનલ નામ, અસલી નામ કહી શકાય કે દાનિશ શેખ જણાવે છે. એટલે કે 1 મહિના પહેલા જ આરોપી યુપીથી સુરત આવ્યો હતો અને આવી જ રીતે 1 જ મહિનાની અંદર એક બાળકને કિડનેપ કરે છે અને ત્યારબાદ પોલીસ એની ધરપકડ કરે છે. પોલીસની આમાં સક્રિયતાવાળી ભૂમિકા પણ સામે આવી છે, કારણ કે બાળકનો કિડનેપ થાય છે અને પોલીસને માહિતી મળે છે એની 1 કલાકની અંદર જ બાળકને શોધી કાઢવામાં આવે છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે. સુરત શહેર પોલીસના એસીપી મિની જોસેફે મીડિયાને જણાવ્યું હતું કે જ્યારે આ બાળકનું કિડનેપિંગ થયું હતું અને ઉધના પોલીસને જાણ થઈ હતી ત્યારે તરત જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને 1 જ કલાકની અંદર બાળકને શોધી કાઢ્યો હતો. આ મહત્વ બાબત એ છે કે પોલીસ આમાં શંકા કરી રહી છે કે જે બાળકનું કિડનેપ કરવામાં આવ્યું હતું અને આરોપીએ કિડનેપ કર્યું હતું તે બાળકના જે વાળ છે એ છોકરીને જેમ થોડા લાંબા હતા. તો શંકા છે કે આ જે આરોપી છે તો છોકરી સમજીને પણ આ બાળકનું કિડનેપિંગ કર્યું હશે, આવી શંકા પોલીસને છે. પણ પોલીસ હાલ આરોપી સાથે પૂછપરછ કરી રહી છે અને જાણવાની કોશિશ કરી રહી છે કે આરોપીએ આવી જ રીતે બાળકને કિડનેપિંગ કેમ કર્યું હતું. અને મહત્વની વાત એ પણ છે કે જે જગ્યાથી આરોપીએ આ જે બાળકનું કિડનેપિંગ કર્યું હતું ને જ્યાં એનું રેસિડન્સ છે કિડનેપરનું એ 1 કિલોમીટરની અંતરાલ પર આવે છે. તો સ્પેશિયલી આ આરોપીએ એ જગ્યા પર જઈને 1 કિલોમીટર દૂર જઈને બાળકનું કિડનેપિંગ કેમ કર્યું હતું. પોલીસે એ પણ જણાવ્યું છે કે બાળકને પૈસાની અને ચોકલેટની લાલચ આપીને આ બાળકનું કિડનેપિંગ કરવામાં આવ્યું હતું, પણ એની પાછળનો કોઈ વધ ઇરાદો છે કે કેમ પોલીસ એની તપાસ કરી રહી છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે. તેમાંથી એક બાળક જેની ઉંમર 3 વર્ષ અને 1 મહિનાનું હતું, એ બાળકને ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને, ચોકલેટની લાલચ આપી તેમજ પૈસાની લાલચ આપીને ઉપાડી લઈ ગયો હતો. એ બનાવ બનતા જ ઉધનાના પીઆઈ દેસાઈ સરે ગંભીરતા એની દાખવીને સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ MK અસરાની તેમજ તેના દ્વારા સુપરવાઇઝ થયેલા 4 હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી. એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો છે એ વિસ્તારની આસપાસના 200 જેટલા સીસીટીવી ચેક કરતા એને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે. આરોપી શું કરે છે અને શા માટે અપહરણ કર્યું હતું? આરોપી સંચાર મશીનમાં કામ કરે છે, જે મૂળ યુપીનો છે, ઉત્તર પ્રદેશનો છે ને. એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બનશી. તેની ઉંમર 27 વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે. એનો ઈરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી, પરંતુ બાળકનો વાળ લાંબા હોય, દીકરી એને સમજતો હોય ને એ રીતના બધા ઈરાદાથી જ એને ઉપાડી ગયો છે, જ્યારે એનું કોઈ એના સાથે કોઈ રિલેશન નથી બાળક. તો સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી
3 વર્ષના બાળકના અપહરણના મામલાને પોલીસે ઉકેલી કાઢ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો પોલીસની મહત્વની સફળતા એટલા માટે કહેવાઈ રહી છે કે 1 કલાકની અંદર જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરમાં બનેલી બીજી દુર્ઘટનાની વાત કરીએ તો જે કાદરશાહની નાલ વિસ્તાર કહેવાય છે ત્યાં મેટ્રોનું કામ ચાલી રહ્યું હતું અને જે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યાં એંગલ પડી જવાથી 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત બંનેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. તસવીરો સુરત શહેરના કાદરશાહ નાળ વિસ્તારની છે. તસવીરોમાં આપ જોઈ શકો છો કે અહીં રાત્રે એંગલ શિફ્ટિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ એંગલ ઉપરથી પડતા નીચે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો એક વ્યક્તિ અને બીજો એક રાહગીર ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના જ્યારે બની હતી ત્યાં રોડ પર અવરજવર ચાલુ હતી અને ઘટના બનતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. ઈજાગ્રસ્ત બંને જણાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં જે મેટ્રોના અધિકારીઓ કર્મચારીઓ તેઓ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન જે ઈજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડ છે એની બહેને આક્ષેપ કર્યો હતો કે મેટ્રો વાળાને તેઓ સંપર્ક કરતા મેટ્રો વાળાએ ઉદ્ધતો જવાબ આપ્યો હતો, સંતોષકારક જવાબ નહીં આપ્યો હતો અને એમને જે સારવાર માટેની પણ વાત કરી હતી તો એમને સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જો કે બેન જે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવા માંગતા હતા. આવા આક્ષેપ પણ થયા છે. તો સુરત શહેરના કાદરશાહના વિસ્તારમાં એંગલ પડવાથી જે મેટ્રોનું કામ ચાલી રહ્યો હતો તેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને શરૂઆતમાં મેટ્રોના લોકોએ જવાબદાર અધિકારીઓ જાણવા મળ્યું છે કે પોલીસને પણ જાણ નહોતી કરી હતી. ત્યારબાદ હંગામો મચ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી કે આવી કોઈ ઘટના બની છે. તો મેટ્રોના કર્મચારીઓ ફરીથી વિવાદમાં સામે આવ્યા છે અને સુરક્ષા સાથે ચેડા કરીને જે કામ ચાલી રહ્યો હતો તે એક ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર મામલે જે ઈજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડ છે જે મેટ્રો કંપનીમાં જ કામ કરતો હતો એના જે ઈજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડ છે એને બેને મેટ્રોના અધિકારીઓ કર્મચારીઓ સામે આક્ષેપો કર્યા છે. તેઓ શું જણાવી રહ્યા છે એ પણ આપ સાંભળી શકો છો. मेरा नाम दर्शना है और मेरे बड़े भैया का नाम नीलेश है. क्या घटना बढ़ी? अभी इधर हमारे इधर व्हाइट हाउस पे मेट्रो का काम चला है नानपुरा माछीवा तरफ. उधर से बड़ी सीलिंग गिरी है उसको पे सिर पे कमर में और पैर पे. अब इधर नवी सिविल में लाए अभी तक कोई सारवार नहीं हुई है और सुपरवाइजर तरफ से भी कोई ठीक तरह से जवाब नहीं मिल रहा है. मेरी मम्मी परेशान, हम इधर से उधर हो रहे हैं और उनका कोई अभी तक बराबर जवाब नहीं आ रहा है. हम बोल रहे हैं तो सामने हमको ही बोल रहे हैं. क्या जानकारी मिली थी मेट्रो वाले की तरफ से? क्या घटना हुई है कुछ पता? मैंने उनको बोला कि सर इस तरह से हुआ है तो आप इसका जुर्माना, तो बोले हमने कॉन्ट्रैक्ट पे रखा है तो हम इसका कुछ नहीं कर सकते. तो क्यों कॉन्ट्रैक्ट पे रखा है तो उनकी जिम्मेदारी नहीं है? वो भी इंसान ही है ना, इंसान की कोई वैल्यू है कि नहीं है? मेट्रो के में से कौन आया है और आप सुपरवाइजर ही क्या है. बोले थे? सुपरवाइजर है 2-3, मैं बहुत ज्यादा जानती नहीं हूँ उनको. अभी एक जो जिसके अंदर जिन्होंने कॉन्ट्रैक्ट पे रखा था उनके साथ अभी बातचीत हुई है. अब वो बोल रहे हैं कि हम जुर्माना जो भी होगा वो देंगे. जब एक घटना हुई तब क्या बोले थे आपको? तब मुझे उन्होंने मना कर दिया था कि कॉन्ट्रैक्ट पे रखा है तो हम कुछ नहीं दे सकते. कैसे घटना हुई कुछ बताया थे उन लोगों ने? वो अभी तक कुछ बताया नहीं है. जो मेरे बड़े भैया के साथ जो आया था ना उसके साथ जॉब करता उसको भी लगाए, वो अभी फिलहाल अभी गया है. उसने बताया कि इतनी बड़ी सी सीलिंग गिरी है उनको ऊपर और उनके तरफ से कोई जानकारी नहीं है कैसे हुआ क्या हुआ कुछ पता नहीं. कभी से हम ही दौड़ रहे हैं. वो सी बात है, अभी भी 3 बार फोन किया ना तब वो आए. अभी क्या मांगे आपकी? मेरी मांग है कि प्राइवेट में ले जाओ, जो कुछ भी खर्चा वगैरह कुछ भी होना तो पूरा उनके तरफ से होना चाहिए. क्योंकि मेरी मम्मी किराए के मकान में रहती है, वो कुछ कर नहीं सकती है. तो पूरा जो भी हो खर्चा बर्चा कुछ भी प्राइवेट हॉस्पिटल का तो पूरा उनको जिम्मेदारी लेनी पड़ेगी. ये आपके भाई कितने समय से इनकी काम करते? 5 साल से. और वो बोल रहे 3 साल से, 5 साल से काम कर रहे वो. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વર્ષોથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે અને મેટ્રો રેલ પ્રોજેક્ટના જે કામોમાં અનેક વખત વિવાદો પણ સામે આવ્યા છે. ક્યાંક એંગલ પડી જાય છે તો ક્યાંક ક્રેનો પડી જાય છે અને લોકોના ઘર મકાન અને જાનને જોખમ થાય છે. પણ છતાંય મેટ્રોના જે જવાબદાર લોકો છે એ પોતાની જવાબદારી સ્વીકાર કરવા તૈયાર નથી ને આવી જ રીતે ઘટના બનતી રહે છે અને વધુ એક વખત આ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગુજરાત તકના સ્પેશિયલ સેગમેન્ટ આપણું સુરતની આ 2 મહત્વની ન્યૂઝ આપના માટે રજૂ કરી છે અને વધુ
ન્યૂઝ માટે, સુરતની ન્યૂઝ માટે કે ગુજરાતની ન્યૂઝ માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ગુજરાત તક. હું સંજયસિંહ રાઠોડ, સુરતથી ગુજરાત તક માટે.